તો શું તમે અંગ્રેજી ગ્રામરના માસ્ટર બનવા તૈયાર છો? ચલો, આજે આપણે ડૉક્ટર દીપક ચૌધરીની એકદમ સરળ ગાઈડને ફોલો કરીને અંગ્રેજીના સૌથી પાયાના વર્બ ટુ બી ને જીતવાની એક મજેદાર સફર પર નીકળીએ. ચાલો, સીધા જ મુદ્દા પર આવીએ. આ ચિત્ર જુઓ તો. ડૉક્ટર દીપક ચૌધરી કહે છે ને, એમ વિચારો કે ટુ બી વર્બ કોઈપણ વાક્યનું એન્જિન છે. બસ એ જ કર્તાને એની ઓળખ સાથે જોડે છે અને આખા વાક્યમાં જાણે કે જીવ પૂરી દે છે. ઓકે, તો આપણી સફરનો નકશો કંઈક આવો દેખાશે. પહેલાં આપણે ટુ બી વર્બના નિયમો સમજીશું, પછી વર્તમાનકાળ અને ભૂતકાળના લેવલ પાર કરીશું, અમુક સ્પેશિયલ સ્કિલ્સ શીખીશું અને છેલ્લે એક ફાઇનલ ચેલેન્જ. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો આપણી સફરના પહેલા સ્ટેપ પર જઈએ. ટુ બી વર્બની શક્તિને અનલોક કરતી એ બે જાદુઈ ચાવીઓને સમજીએ. જુઓ, આ સ્લાઇડમાં જ આખો ભેદ છુપાયેલો છે. ટુ બીને સમજવા માટે ફક્ત બે જ ચાવીઓ છે. એક તો કર્તા એટલે કે કોણ, અને બીજો સમય એટલે કે ક્યારે. કર્તા એકવચન છે કે બહુવચન, અને વાત અત્યારની છે કે ભૂતકાળની. બસ આટલું નક્કી થતાં જ કયું રૂપ વાપરવું એ તરત જ ખબર પડી જાય. લેવલ 1 પર આપ સૌનું સ્વાગત છે. હવે આપણો ગોલ છે વર્તમાનકાળ, એટલે કે અત્યારે શું થઈ રહ્યું છે એ બતાવતા રૂપો એમ, ઇઝ અને આર ને એકદમ પાક્કા કરી લેવાનો. આ રહ્યું આપણું સિક્રેટ વેપન. વર્તમાનકાળના ફક્ત 3 ગોલ્ડન રૂલ્સ યાદ રાખો. આઈનો પાક્કો દોસ્ત છે એમ. કોઈ એક વ્યક્તિ કે વસ્તુ હોય તો ઇઝ, અને ઘણા બધા લોકો હોય અથવા તો યુ હોય તો એની સાથે હંમેશા આર જ આવે. બસ આટલું જ છે. અને હવે જુઓ, આ નિયમો એક્શનમાં કેવા લાગે છે. ડાબી બાજુ એકવચનના ઉદાહરણો છે, આઈ એમ, હી ઇઝ, અને જમણી બાજુ બહુવચનના વી આર. જોયું? કર્તા બદલાયો અને તરત જ ક્રિયાપદ પણ બદલાઈ ગયું. ઓકે, ટેસ્ટનો ટાઈમ. લેવલ 1નો આપણો પહેલો ચેકપોઇન્ટ. અહીંયા વિડીયોને પોઝ કરો અને ફટાફટ આ ખાલી જગ્યાઓ ભરવાની કોશિશ કરો. જોઈએ કેટલું યાદ રહ્યું. ચાલો હવે જવાબો ચેક કરી લઈએ. જો તમારા બધા જ જવાબો સાચા પડ્યા હોય તો કંગ્રેચ્યુલેશન્સ, તમે લેવલ 1 ક્લિયર કરી લીધું છે. હવે આપણે આગળ વધવા માટે એકદમ તૈયાર છીએ. વાહ, સરસ! હવે ટાઈમ છે લેવલ અપ કરવાનો. ચાલો લેવલ 2માં જઈએ, જ્યાં આપણે ટાઈમ ટ્રાવેલ કરીને ભૂતકાળમાં જઈશું અને વોઝ અને વર્ડ પર કબજો જમાવીશું. ભૂતકાળનો નિયમ તો એનાથી પણ સહેલો છે. જો આ ચિત્રમાં કેવું મસ્ત બતાવ્યું છે. વર્તમાનકાળના જે એમ અને ઇઝ હતા ને, એ ભૂતકાળમાં બની જાય છે વોઝ, અને જે આર હતું એ બની જાય છે વોર. બસ આટલું સિમ્પલ ટ્રાન્સફોર્મેશન છે. આ સરખામણીથી બધું જ ક્લિયર થઈ જશે. માની લો કે આજે હું સ્કૂલમાં છું તો આઈ એમ એટ સ્કૂલ, પણ જો ગઈકાલેની વાત કરું તો હું કહીશ આઈ વોઝ એટ સ્કૂલ. જોયું? એમનું સીધું વોઝ થઈ ગયું અને એવી જ રીતે આરનું વર થઈ જાય છે. એકદમ સ્પષ્ટ છે, બરાબર ને? અને આવી ગયો લેવલ 2નો ચેકપોઇન્ટ. ચાલો હવે ભૂતકાળમાં તમારી પકડ કેટલી મજબૂત છે એ ચકાસીએ. વિડીયોને પોઝ કરો અને આ ખાલી જગ્યાઓ ભરવાનો ટ્રાય કરો. અને આ રહ્યા તમારા જવાબો. જો સાચા પડ્યા હોય તો બહુ જ સરસ. તમે આપણી આ સફરનો બીજો પડાવ પણ સફળતાપૂર્વક પાર કરી લીધો છે. તમે ખરેખર ખૂબ જ સરસ રીતે શીખી રહ્યા છો. વાહ, તમે બેઝિક્સ તો એકદમ પાક્કા કરી લીધા છે. તો હવે શું? હવે ચાલો થોડી સ્પેશિયલ સ્કિલ્સ અનલોક કરીએ. હવે આપણે શીખીશું કે નકારાત્મક વાક્યો કેવી રીતે બનાવવા અને સવાલો કેવી રીતે પૂછવા. નકારાત્મક વાક્ય બનાવવું તો સાવ રમત વાત છે. જેમ આ સ્લાઇડમાં બતાવ્યું છે, બસ ટુ બી વર્બ એટલે કે ઇઝ, એમ, આર, વોઝ, વેર એના પછી સીધું નોટ મૂકી દેવાનું. જેમ કે હી ઇઝ અ ટીચર નું થઈ જશે હી ઇઝ નોટ અ ટીચર. પૂરું. અને સવાલ પૂછવો હોય તો એ તો એનાથી પણ સહેલું જ છે. બસ કર્તા અને ક્રિયાપદની જગ્યા અદલ-બદલ કરી નાખો. હી ઇઝ એ ટીચરનું બની જશે ઇઝ હી અ ટીચર? અને હા, છેલ્લે ક્વેશ્ચન માર્ક લગાવવાનું બિલકુલ ના ભૂલતા. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે આ બધા રૂપો આપણે રોજની વાતચીતમાં કેવી રીતે વાપરીએ છીએ. સાંભળો. મારું નામ રોહન છે, ઇઝ. હું એક સ્ટુડન્ટ છું, એમ. ગઈકાલે અમે લોકો પાર્કમાં હતા, વર. બહુ જ મજા આવી હતી, વોઝ. જોયું કેટલું નેચરલ લાગે છે?
અને હવે આપણે આપણી સફરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. આ છે ફાઇનલ ચેલેન્જ. શું તમે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા છો એ બધું એકસાથે વાપરી શકશો? ચાલો જોઈએ કે તમે 2Bના સાચા માસ્ટર બનવા તૈયાર છો કે નહીં. તો આ રહ્યા 6 વાક્યો. તમારે એમ, ઇઝ, આર, વોઝ કે વર આ 5માંથી સાચો શબ્દ શોધીને ખાલી જગ્યા ભરવાની છે. વિડીયોને પોઝ કરો અને તમારું બેસ્ટ શોટ આપો. ઓલ ધ બેસ્ટ. અને આ રહ્યા ફાઇનલ આન્સર્સ. હવે તમારો સ્કોર ચેક કરો. જો તમને 6માંથી 6 મળ્યા હોય તો તાળીઓ! ખૂબ ખૂબ અભિનંદન. ડૉક્ટર દીપક ચૌધરીની આ મેથડથી તમે હવે ઓફિશિયલી 2B વર્બના ગ્રેન્ડ માસ્ટર બની ગયા છો. આપણી આ ક્વેસ્ટને સફળતાપૂર્વક પૂરી કરવા બદલ આ રહ્યું તમારું રિવોર્ડ. એકદમ સિમ્પલ ટેબલ, જેમાં બધા જ નિયમો એક જ જગ્યાએ છે. ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે આ તમારું ચીટ શીટ બની રહેશે. તો દોસ્તો, આપણી આ શીખવાની સફર અહીં પૂરી થાય છે. પણ સાચું કહું તો તમારી અસલી સફર તો હવે શરૂ થાય છે. સૌથી અગત્યની વાત એ જ છે કે તમે જે પણ શીખ્યા છો એનો ઉપયોગ કરો. આજથી જ, અત્યારથી જ અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરી દો. યાદ રાખજો, પ્રેક્ટિસ જ તમને પરફેક્ટ બનાવશે. તમે અંગ્રેજી વ્યાકરણનું સૌથી શક્તિશાળી એન્જિન ચલાવતા શીખી ગયા છો. હવે સવાલ એ છે કે આ નવી સ્કિલ સાથે તમે ભાષાના કયા નવા રસ્તાઓ પર આગળ વધશો. આકાશ અનંત છે. શીખતા રહો, આગળ વધતા રહો.